કેમ એ છોકરાની હત્યા એ છોકરીના પરિવારજનોએ કેમ કરી? કે છોકરો એમની જ્ઞાતિનો નહોતો અને એમને મંજૂર નહોતું કે એમની દીકરી, એમની બહેન એ આંતરજ્ઞાતીય લગ્ન કરે. ભારતીય સમાજમાં આપણે ત્યાં બધું જ ચાલી જાય, આંતરજ્ઞાતીય લગ્નો ન ચાલે. ભારતીય સમાજમાં રહીને હું માનું છું કે આંતરજ્ઞાતીય લગ્ન કરવા એ સૌથી મોટા સાહસો પૈકીનું એક છે. જો તમે આંતરજ્ઞાતીય લગ્ન કરો છો તો એ એક અપવાદ કહેવાય. હું કહીશ કે આ અપવાદ ન હોવો જોઈએ, આ સામાન્ય હોવું જોઈએ. ઇન્ટરકાસ્ટ મેરેજ શુડ બી અ નોર્મ, નોટ એન એક્સેપ્શન. એટલું તો માનશો ને કે પ્રેમ થવો એ સહજ છે. કોઈની પણ સાથે પ્રેમ થઈ શકે. પ્રેમ થવા માટે કોઈ કારણો ન હોય, પ્રેમની સાથે કોઈ શરતો ન જોડાયેલી હોય, અને જો શરતો છે તો એ પ્રેમ નથી. આપણે જે કોઈ પણ વ્યક્તિઓના સંપર્કમાં છીએ એમાંની કોઈ પણ વ્યક્તિ સાથે આપણે પ્રેમ થઈ શકે. આપણે વધુ કઈ વ્યક્તિઓના સંપર્કમાં હોઈએ છીએ? 99% એવા લોકો આપણા સંપર્કમાં હશે કે જે આપણી જ્ઞાતિના નથી. માંડ 1% લોકો એવા હશે આપણા સંપર્કમાં કે જે આપણી જ્ઞાતિના છે. જેનો મતલબ એ થાય કે અન્ય કોઈ જ્ઞાતિના પાત્ર સાથે આપણે પ્રેમ સંબંધથી બંધાઈએ એ બિલકુલ સામાન્ય છે. રાધર આ સામાન્ય છે. આપણી જ્ઞાતિના કોઈક વ્યક્તિ સાથે આપણને પ્રેમ થાય એ તો અપવાદરૂપ કિસ્સામાં થઈ શકે કે આપણે આંતરજ્ઞાતીય લગ્નોને નહીં, પ્રેમને નકારીએ છીએ. દંભી સમાજ છીએ આપણે. પાછા પ્રેમની વાતો બહુ કરવાના, રાધા કૃષ્ણના પ્રેમની વાતો કરવાના. પાછા રસ્તામાં ક્યાંક મળી જાય તો તમને જય શ્રી કૃષ્ણ કહેશે. શું તમે તમારા બાળકને એટલું પણ યોગ્ય નથી માનતા કે એ પોતાના જીવન સાથીની પસંદગી જાતે કરી શકે? એને ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું છે. અમુક રાજ્યોની અંદર તો એને દારૂ પીવાની છૂટ મળી ગઈ છે. 21 વર્ષની ઉંમરે તમે પંચાયતના સભ્ય બની શકો, આખી પંચાયતનો વહીવટ કરી શકો. 25 વર્ષની ઉંમરે તમે ચાહો તો લોકસભાની ચૂંટણી લડીને લોકસભાના સભ્ય બનીને ઇવેન્ચ્યુઅલી પ્રધાનમંત્રી પણ બની શકો. આ બધું તમે કરી શકો, પણ તમારું જીવનસાથી કોણ હશે એ તમે જાતે નક્કી ન કરી શકો. મતલબ કે માણસ લોકોનો પ્રતિનિધિ બની શકે છે, લોકોનો અવાજ ઉઠાવી શકે છે, પણ એ પોતાના જ માટે અવાજ નથી ઉઠાવી શકતો. મૂળ સવાલ એ બાળક ઉપર નહીં, બાળકના ઉછેર ઉપર થવો જોઈએ. આપણે એમને સવાલ પૂછવો જોઈએ કે તમે બાળકનો ઉછેર એવો તે વળી કેવો કર્યો? એની અંદર એટલી સૂઝ નથી, એને એટલી સમજ નથી પડતી કે પોતાના જીવન સાથીની પસંદગી જાતે કરી શકે. કોઈક એને ફોસલાવી જાય છે, કોઈક એને ગમે તે સમજાવી જાય છે. તો એ જ તો સવાલ છે કે એને કોઈક ફોસલાવી કેમ જાય છે, એને કોઈક ગમે તે વાત સમજાવી કેમ જાય છે? 20-25 વર્ષનું એ બાળક થયું ત્યાં સુધી તમે એને એવો તે કેવો ઉછેર આપ્યો? કોઈકની વાતોમાં આવી જાય છે. હિન્દુ મેરેજ એક્ટ એવું કહે છે, મેરેજ કેન બી સોલેમનાઇઝડ બિટવીન ટુ હિન્દુઝ. કોઈ પણ બે હિન્દુઓ વચ્ચે લગ્ન થઈ શકે ને, આમાં જાતિનો કોઈ બાધ નથી. અને એ જો બંને હિન્દુ જ છે તો આપણે એમને લગ્ન કરવાની અનુમતિ આપવાની જ હોય, ના કેમ પાડીએ છીએ? આનું કદાચ કારણ એવું તો નથી ને કે જ્ઞાતિના આધાર ઉપર અમુક લોકોને આપણે હિન્દુ જ નથી માનતા. હિન્દુ એકતાનો દંભ આપણે ઉભો કરી રાખ્યો છે. જે રૂઢિવાદીઓ છે, જે જ્ઞાતિવાદીઓ છે, જેમણે પોતે ક્યારે પ્રેમ કર્યો નથી, કહો કે પ્રેમ કરવાને લાયક નથી, લાગણી વિહીન લોકો છે, પથ્થર લોકો છે, બસ એમને પોતાનું પ્રભુત્વ સમાજ ઉપર જાળવી રાખવું છે, એ જ લોકો આંતરજ્ઞાતીય પ્રેમ સંબંધ કે આંતરજ્ઞાતીય લગ્નોના વિરોધી હોય.